આપણે અમને જાણ છે કે ડોળા તોડવા માટે અને અમને આપણે પહોંચ્યા છે વિશાલ આપણને લેવા આવ્યો તો ઘરે અને ડોળા છે અને આ વિશાલ છે ને અમને આપણે પહોંચી ગયા ખેતરમાં. હવે આપણે ખેતરમાં એન્ટ્રી મારી દીધી છે બરાબર. ભારે જ આપણે કામ કરવાનું છે. બસ અમને આપણે ચાલો કરી દીધું છે રાળા કાપવાનું ને આપણે 2 પટ્ટીઓ રાળા કાપવાનો છે. આપણે ફરક કાપી નાખીએ ફટાફટ. અમને આપણે આવી એક પટ્ટી છોડતું ને આપણે રાળો અને આ છે આપણે ડોડા. આપણે કાપી રાળો ચલો પૂરું કરી નાખ્યું છે. 2 પાટી આપણે પૂરું કરી નાખ્યો છે ને આપણે આ રાળ કાપવાની છે આપણે અને રમીલા કાકી છે અને મારા બા છે અંદર એ ડોડા ભાંગી નાખે એટલે આપણે રાળ કાપે ત્યાં સુધી આપણે આરામ કરી લઈએ. હમણે આપણે ઘરે આવી ગયા છે ને હમણાં આપણે હાથ પગ ધોઈને જમવા બેસી ગયા છે. વટોના અને ફુલેવરનું શાક છે અને રોટલા અને આપણે ખાઈ લઈએ. ખાઈને પછી મળીએ પાછું. ગાઈસ આપણે મિતેશના ઘેર બેસી રહ્યા હતા અને અમને આપણે ખાઈને આવીને બેસી રહ્યા છે એટલે આડા પડીને આપણે હમણાં બ્લોગ બનાવીએ. એટલે બેઠ આપણને કંટાળો આવતો હતો એટલે આપણે બેસી રહ્યા છે. ચલો હવે મળીએ આપણે કંઈક જઈએ. તો ગાઈસ આપણે મિતેશના ઘરે બેસી રહ્યા હતા અને આપણે ફોન ઊંઘી ગયા હતા ફોન મૂકીને એટલે આપણે કંઈ ફરવા નહીં ગયા અને હમણાં આપણે ઘરે આવી ગયા છે ને દાદીએ બનાવી છે દાળ ભાત અને આપણે ખાઈ લઈએ અને હવે મજા આવે કાલના આપણા નવા બ્લોગમાં. અને આપણો બ્લોગ ગમે તો તમે લાઈક અને ફોલો અને શેર કરતા જજો. ચાલો મળીએ હવે કાલના આપણા બ્લોગમાં.